वडोदरा में एसआईआर प्रक्रिया में फॉर्म नंबर 7 के दुरुपयोग पर वडोदरा शहर कांग्रेस कमेटी ने जिला कलेक्टर को शिकायत की है। वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, नेता पुष्पा वाघेला समेत के कार्यकर्ताओं ने एसआईआर प्रक्रिया में हो रही गड़बड़ी पर फिर एक बार आपत्ति जताई है। फॉर्म नंबर 7 के तहत हजारों मतदाताओं के नाम सूची से हटाने की अर्जियां की गई हैं। ऐसे लोगों पर कानूनी कार्यवाही और राष्ट्रद्रोह का अपराध दाखिल करने की मांग की गई है। वडोदराना जे सामान्य नगरजनो प्रजा जे टेक्स भरे छे पर्सेना रूपियाथी अने जे चूंटणीने लोकशाहीनो सौथी मोटो तहेवार माने छे एवी मारी निर्दोष वडोदरानी प्रजा साथे आ जिल्ला चूंटणी अधिकारी अने भाजपना नेताओना मेळापीपणाना कारणे आ वडोदरा शहेरमांथी 54,000 करता वधारे मतदारोनुं नाम डिलीट करवानुं षड्यंत्र अने कावतरू आ लोकोए रच्युं छे, जेनी सामे कांग्रेस पार्टी જ્યારે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારથી બહાર આવી ત્યારથી અમે વિરોધ કરીએ છીએ। અમે 10 વખત લેખિતમાં આવેદનપત્ર આપ્યા, અમે કલેક્ટર સાહેબને સાહેબ કીધું, અમે આરએસસીને સાહેબ કીધું, પરંતુ આ બધા સાહેબો તો માથે બેસે છે। અરે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને પગાર મળે છે, ત્યારે આ લોકો અમારો જવાબ પણ નથી આપતા અને અમારું કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી। આ વડોદરાના જે પ્રજાજનો જે 54,000 મતદારોના નામ આ લોકોએ વાંધા લીધા છે, વાંધા લેનારા કોણ? તો વાંધા લેનારા ચૂંટાયેલા કોર્પોરેટરો ભાજપના, એમાંનું વડોદરા સિટી વિધાનસભા 141 માં પુરાવા સાથે આપ્યું। અમે એપિક નંબર જેમાં એક વ્યક્તિનું નામ અજીત દધીજ કરીને નામ છે, તો અમારો પ્રશ્ન એ છે કે જે અજીત દધીજ નામ છે શું એ ભાજપના કોર્પોરેટર છે? એ પોતે જ છે? કારણ કે જે ચૂંટણી કાળ પર એપિક નંબર લખ્યું છે એ અમે જ્યારે ઇલેક્શનના પોર્ટલમાં નાખીએ છીએ તો અજીત દધીજનું વિગત આખી બહાર આવે છે અને એ ભાઈ ભાજપના કોર્પોરેટર છે। અને આવા વડોદરા શહેરમાં જે 54,000 વાંધા લીધા છે એ બધા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બીજેપી સાથે સંકળાયેલા લોકોના નામ આવે છે। તો અમારો પ્રશ્ન છે કે જો આ હકીકત હોય, જો વાંધા લેનારા આ લોકો હોય તો ઇલેક્શન કમિશને જે ફોર્મ 7 બહાર પાડ્યું એ કોંગ્રેસે બહાર નથી પાડ્યું, ઇલેક્શન કમિશને બહાર પાડ્યું અને એમાં એક સોગંદનામું છે, એકરારનામું છે, જેમાં લખ્યું છે કે નીચે સહી કરનારો વ્યક્તિ જો જુઠ્ઠો સાબિત થાય તો 1 વર્ષ કરતાં વધારાની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ। તો અમારું કહેવું છે કે આ વડોદરા શહેરમાં જેટલા પણ બીજેપીના નેતાઓના નામના વાંધા છે એ બધાએ ખોટા વાંધા રજૂ કર્યા છે, તો એની સામે ફોજદારી ગુનો નહીં, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। તમે જોયું હશે કે અમે હંમેશા જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે આરએસી હોય કે તમામ વિધાનસભાના ઈઆરઓ હોય કે બીએલઓ હોય, અમારા કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી, એક કાર્યકર્તાએ દરેક બૂથમાં અમે એમને સાથ સહકાર આપ્યો। પરંતુ આજે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે જે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભાજપના નેતાઓ ભેગા થઈને કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે જે આ કાવતરૂને ષડયંત્ર કરી રહ્યા છે એને અમે સાખી લઈએ। તમારે ચૂંટણી આવીને જીતવાની છે તો બંધ કરો કરોડોના ખર્ચા અને આ તાઇફા કે ભાજપના જીતે। દર વર્ષે 30 વર્ષથી ભાજપ સત્તામાં છે, વડોદરાની પ્રજાને ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને ભાજપને ખબર પડી ગઈ છે કે ખુરશી ખતરામાં છે, માટે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ચૂંટણી અધિકારી અને ઇલેક્શન કમિશનના મેળાપીપણામાં આવું કાવતરું કરીને સામાન્ય મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે।